ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ. ગુડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પપ્પા કેમ આમ કરે? પપ્પા હદો પાડીને બેઠા છો. પપ્પા સ્કૂલમાં, પપ્પા કોઈ દી બેઠા સ્કૂલમાં બેઠા કોઈ દી? એક સ્કૂલમાં બેઠા વગર ભણ્યા હોય. એમ નહીં, આવી રીતે હદો પાડીને આમ શાંતિથી. ના, આવી રીતે નહીં. હા, બે તો બહુ નાના હતા બે. સાધુ માસ્તર હતા ને અમારા અડિયાણામાં. બહુ મારતા નકર. પગેથી સીટીઓ ભરે પાછળ. બરાબર. અંગૂઠેથી હો. આમ કઈ અંગૂઠે બેઠા હોય ને આમ કરીને આમ એવું ટી-શર્ટ મારી દે ને. એક વેણી સાહેબ પણ બહુ ભણ્યો. 3 વર્ષ ભણ્યો. હા. વેણી ઘર. મને હું નાની હતી ને, મારે હેન્ડરાઇટિંગ સારું નતા હતા ને, તો મારા એક ગુજરાતીના એક ભાવના મેડમ કરીને હતા. મને અહીંયા સ્કેલ મારતા. હે અહીંયા તમારા સ્કેલ હતી, એમાં રૂલિયો હતો. તમને રૂલિયો ખબર પડે? રૂલિયો એટલે રૂલિયો એટલે રૂલર. લાકડી. હા, લાકડી હોય પણ એકદમ ગોળ હોય. તેથી ફૂટપટ્ટી સ્કેલ નહોતી. અચ્છા. ગોળ લાકડી હોય એનાથી સાહેબ આપતા. ગોળ આવડી લાંબી હોય અને ઈ હબોડતા. અમારે તો ફૂટ ઓલી જતી ફૂટ. ફૂટપટ્ટી તો બહુ પાછળ. પણ તમે તો જોડિયા હતા ને એટલે તમારું તો બંદર હતું એટલે તમે થોડાક આગળ હોય, અપડેટ હોય થોડાક. ત્યારે લાકડાની ફૂટપટ્ટી હતી. આ લાકડા આ લાકડા જ હતી, આ ઈ લાકડા. લાકડાનું હોય, ઈ દંડીકું કહેવાય. આ ફૂટપટ્ટી. નહીં કાયદેસર ના ના, બનાવેલું. ફૂટપટ્ટી જ રીતસરની. ઈ ફૂટપટ્ટી તરીકે જે આંકવામાં આમ લીએ. તો ઓલો ખબર. હા. ફેરવતા જાય, નાખતા જાય, લીટા પાડતા જાય. અચ્છા, હા. સબ ગોળ. હમ. હમ. શું આજે કઈ જવાનું છે? આજે જવાનું છે આરસીયુ ની હાફ બર્થડે માં. આજે ભાઈ 6 મહિનાના થઈ ગયા છે, તો ત્યાં જવાનું છે. સ્પેશિયલ ઇન્વિટેશન આવ્યું છે. તને તો અમથું આવે સ્પેશિયલ. તો મારી ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો. તો રેડી થઈ. તમે કેટલા વાગે optional છો? આવું છે તમારે? કોને ઓપ્શનલ આવવાનું જોઈ ને? આ લે પૂછે, બોલો આવું છે તમારે? તો તું જે હું આશીષ ને પૂછી લઈશ, હું નહીં આવું તો હાલશે? એવું ઈ કહે કે હાલશે તો હાલશે. હાલ હવે તમને તમારા ફ્રેન્ડ થોડી ના પાડે. તો પછી હે કોઈને કોઈ ફ્રેન્ડ ના પડે. જો ખુશીનો મને ફોન આવ્યો, મારી ફ્રેન્ડ છે, મને ફોન આવ્યો. બિંદુના હિસાબે મારો પ્રોગ્રામ ચોપડથી. હે એમાં એવું હતું, આજે જલાલપુર થી છે ને જમવાનું કરવાનું. હા, ફ્રૂટ સલાડ ને પૂરી ને શાક ને એવું બધું. કા પપ્પાને સવારે એ પપ્પાએ છે ને ફોન કરી દીધો જલાલપુર. હા. તો પપ્પા સવારે હુતા હતા. તે પપ્પાએ ફોન કર્યો ને, તો પપ્પાએ હાથ તો પાડી દીધી ફોન કરીને કે હા એમ. હવે મેં પાછો પપ્પાને ફોન કર્યો, તો પપ્પાએ ન ઉપાડે, મમ્મીએ ઉપાડે. તો મમ્મી એમ કહે કે હા બોલ ને કે બેટું. મેં કીધું રાતે આજે જમવાનું હતા, કાલે આવજો કીધું. તો કે ક્યારે જમવાનું હતું? કે મને નથી ખબર. મેં કીધું પપ્પાને ફોન કર્યો તો કે ઊંઘમાં હે કે હુતા હે કે. મેં કીધું બહુ કહી બે માણસને નથી ખબર મેં કાંઈ જમવાનું કર્યું. અરે અરે એવું છે. હાલો તો હવે. વીસો પપ્પાનો એક હે? તો મારો વહેલો આવી ગયો. આ તો સવારે ઈ ચાલવા જાય ને તો પછી આવીને સૂઈ જાય. બરાબર. તો બીજો રાઉન્ડ ને હા, બીજો રાઉન્ડ. ઇન્દોરે છે. એવી રીતે હાલવા જેવાય એટલે હા, તો તમને એવી રીતે કીધું, તમે એવી રીતે જાઓ. એવી રીતે જાઓ. મજા આવે. કેવો 5 વાગે વહી જવાનું, 6 સાડા 6 આવીને પાછું સુઈ જવાનું. સાંભળજો કેવું. હાલે ને, અમે ક્યાં ના તમે પાડીએ. હમણાં વચ્ચે એમ કહેતા હતા કે સવારે નથી ઉઠાતું તો કે હું સાંજે જઈશ, રાત્રે જઈશ. તો રાત્રે કઈ જતા નથી. એ રાતે તો નામ લ્યો. કેવલ નો છે. રાતે તો ન જાય. રાતે કેમ કેમ બિંદુ? આમ બેબી સોફા પર ટીવી જોવા વાહ. જોઈએ. રિમોટ તો હાથમાં છે. હાથમાં જ હોય. એક હાથમાં રિમોટ હોય ને એક હાથમાં ફોન હોય. પ્રોપર સીટ આમ આમ કરી હા, એવા જ હોય. પગ આમ પડતો એક આખો નાખે ને એક સીધો રાખે. બિંદુને હારી આ સેટ કેવા બેચી ગયા છે, કેવા બેચી ગયા છે. આશિવ કેવી મજા આવે ને. ઉઠીને સીધો બીન બેગમાં બેસી ગયો. ઉઠીને સીધો બીન બેગમાં બેસી ગયો. નથી ઓળખતો ને એને નથી ઓળખતો ને. કેવો બેઠો બેઠો જોવે છે. અમે બધે કામ કરી છે, એ જોવે છે ચોકલો. એને આશિવ. હા. તો જો વાગવામાં થઈ ગયા છે 7:45 અને આવી ગયા અહીંયા આશીષભાઈની ઘરે.
અને આ જો ત્રિપુટી. હાલો બધે ઘૂઘરા ખાવા. જો ઘૂઘરા બને અત્યારે જોરદાર. તીખા તમતમતા. તો બિંદુ મોઢામાં નહીં મૂકે ખુશી. ના એક તો માપના હે ને બહુ બોરાય નહીં બહુ તીખાય નહીં એમ હાલે. હા ચટણી હોય ને એટલે હાલે. હા ચટણી બે કરશી એટલે વાંધો ન આવે. ઘૂઘરા ખાવા જઈએ એમ જ લઈ પછી જામનગરના ફેમસ તીખા ઘૂઘરા. અત્યારે અહીંયા તો એક જ બોર્ડ મારેલું છે ખુશીના ફેમસ ઘૂઘરા. આ તો એને બનાવ્યો તો એને ફેમસ હોય. હા એ તો એમ જ હોય ને. અમે તો ખાલી થોડી ઘણી હેલ્પ કરીએ કાકા જ. ના ના ઓ ઘણી એક કરી એમ તો કાકાનો મારો ભાઈ બટાકા ફોલવાને ઓલો છૂંદો કરવાની કઈ હેલ્પ નો કહેવાય. એ હેલ્પ જ કહેવાય લે. અને ચટણી બનાવશે આજે આ ભાઈ. એ તો દાળ મખણની જેમ હું જ બનાવું. મને અત્યારે ખબર પડી હા. કે ઈ કે ખુશીએ કીધું ઈ કે ચટણી તો ઈ કે આશીષ જ બનાવે બાકી કોઈ ન બનાવે. કામકાજ આપણું. ચટણી હે ને એના હાથની જ બધાને ભાવે એમ. એને બધાને ભાવે એટલે. મેગી મારે બનાવી દેવી પડે. એવું નથી ને આશીષ ઓલું ચટણી બનાવ મહેનત જાજી હોય તો કે છે ભલે ને કરતો વખાણ કરી નાખી એટલે કર્યા બધું રાખે. એમ પ્રિપેરેશન કરીને ઈ લોકો જ આપે હા. પછી બધે મરી મસાલા બધે ઉપરથી કેટલા નાખો ને ઈ મારા હાથમાં હોય. બરાબર. એને ખબર પડી ગઈ આશીષને કે ચટણી છે ને આ આટલું આટલું નાખવાનું. આશીષ મને શીખડાવે તો એના જેવી તો ચટણી નથી જ બનતી બોલ. મારે ઈ કેવલ બનાવતો હોય એટલે મારે એના જેવું મારે કાંઈ ન હોય. એ તો બધાયના હાથમાં ફેર હોય ને. હા. બેસી કલી બનાવે ને એને પોહાય બિંદુ. જોયું ને. કાઈ નહીં જો હવે કરી નાખ. રેડી હાલો કરો પછી અમે ચાખશું પછી આજે ખુશીની સ્પેશિયાલિટીનું આપણે બિંદુ આપણે રિવ્યુ દેવાનું આજો. આજે અમારે ઓનેસ્ટ રિવ્યુ. હા ઓનેસ્ટ રિવ્યુ દઈ દેજો. હા ખુશીબેને ઘૂઘરા બનાવી દીધા છે. જમવા બેહી ગયા છે બધાય. હાલો જમવા બધાય. કેવા બન્યા બિંદુ? ના હારા છે પણ ગરમ છે. હું કે સાહેબ સ્પેશિયલ તમારા રિવ્યુ લેવાના હતા ખુશીને. 5 ઘૂઘરા ખવાઈ ગયા. રકમ કાંઈ ન થાય. એટલે એક એક કરી લઈએ ખુશી એટલે તને ખબર ન પડે. ખાવાના હે. બધાય એમ. હા બધાય બેસી ગયા છે જમવા. અને આ ભાઈ કજીએ ચડ્યા જો. ઓય આરસીયુ અમારે એવું તો હાલતું જ હોય. બધાય તમે જમો હો ને જેવું. નો રિએક્શન. અત્યારે કાંઈ નહીં બોલો. બસ ચાલો જમવા બધે. ખાઈ હજી તો. ડેકોરેશનની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ બધે આમ એવોર્ડ દેવાય આશીષભાઈને ને કેવલને બેયને. આ બર્થડે ઓલા નીતરતા જઈએ ટીપા પડે ને તોય જો હા. આમ બિચારી કાસેમાં લગાવવાનું છે. નીત એવોર્ડ જોઈ છે શું? પરસેવાનો એવોર્ડ આપીએ બેયને. આને જોઈશે. આને ને એને પહેલા દેવો. 4 ટનનું એસી લાવ એવોર્ડનું. અંદર રૂમમાં એસી ચાલુ જ છે અહીંયા બેહી જાવ શાંતિથી. લગાઈ દેવું અહીંયા અહીં બાંધી દેવું અહીં બાંધી દેવું છે એસી જ્યાં જાવે ભેગું લઈને ફરવાનું. બેબી બોસ. ઓહો ઈ આયા અત્યારે જો બધું ડેકોરેશન કરીએ છીએ. યસ ડેકોરેશન કરીએ છે હવા ખાવું હું તો હે. અને આશીષભાઈ કજીએ ચડ્યા હતા બાન દાદા અંદર રમાડે છે. આશીષભાઈ આરસીવ નહીં રોતા તારે કજીએ કેમ ચડ્યા હતા. મેં કીધું આ વિધુ કેમ આમ બોલે હો? મને એવું લાગ્યું કે આરસીવ જ બોલી એવું બોલ. નહીં જો હાલો બધાય તાળી પાડે બધી બાજુથી બા નાચે એન ચાચુ નાચે. જો 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 હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર આશીવ હેપી બર્થડે ટુ યુ. કાનું જો કેક બપ્પાને ખવડાવો. બાજકુમાર જો એ આ બપ્પાને છોડ દે. બધી કે ખાઈ જાવે કામ કરું બેઠો બેઠો. કેક કેવી છે ખાવ મમ્મી આ બધી કેક ખાવ હું નહીં ના ખાવ 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 કાઢડી. એને બહુ એને બધું નવાઈ લાગે આજે. જો બે બાપ દીકરો કેવી રમતે ચડ્યા હે. જો 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 કોમેડી ફન 111. ઓકે
આમાં તો વારો આવો તે બોલવાનો. આ બોલો આને કહું. હા મારી ગાડીમાં હાલો બધાને ફરવા લઈ જાઉં કે બધાને 42 બધાયને હા બધાને બેહાડીશ એમાં એટલા આવતા રહ્યો કે એ પોતે એકલો માંડો માઈ હાલે એને મમ્મા મારે આવું ગિફ્ટ લાવ્યો તો જો અમે ગયા હતા આરસીયુની આજે 6 મહિનાની ઓલી શું કહેવાય બર્થડે હતી ને 6 મંથ હાફ યર બર્થડે હતી. તો અહીંયા ગયા હતા જમી બમીને થોડુંક એન્જોય કરીને આવ્યા. અને આજે એક તમે બધા જાણતા જ હશો કે આજે એક અનિચ્છનીય બનાવ બની ગયો છે. આપણે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એમાં ખરેખર જાણીને બહુ જ દુઃખ થયું કે 242 જણા જેટલા લોકો, અત્યારે 300 ઉપર કહે છે ગવર્મેન્ટ, પણ હવે એ જે એક્ઝેક્ટ આઈડિયા નથી. કારણ કે પ્લેનના તો 242 જણા હતા. ત્યાર પછી બાકીના જે પેલી મેસ ઉપર પડ્યું પ્લેન, તો એ મેસ પાસે પછી હજી અમુક રિપોર્ટ્સ એવું કહે છે કે ભાઈ જે એની વિંગ્સ હતી ને એરક્રાફ્ટની, હા એના લીધે રોડ ઉપર જતા લોકોને કોઈકને ઈજા થઈ છે. એટલે હજી તો આંકડો આવવાનું બાકી. પણ ખરેખર આ જાણીને ખૂબ જ દુઃખ થઈ. આ એક કલંક લાગી ગયું કહેવાય અમદાવાદના ઇતિહાસનું. તો બસ આપણે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે જે લોકોનો સ્વર્ગવાસ થયો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે. બહુ પેલું થયું બિચારા બધા કહેવાય. આપણે વિજય રૂપાણી, હા આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ એમાં અવસાન થઈ ગયું. દીકરીને મળવા જતા હતા લંડન, એમનું અવસાન થયું છે. તો એટલે અમે અત્યારે પિક્ચર્સ ને બધું જોતા હતા. જોકે મેં બપોરે ન્યૂઝ જોયા હતા, પણ એટલું બધું આમ જોઈને એવું થાય કે આમ લાઈવ જોઈએ ને તો એવું થાય કે આટલું બધું આમ અંદરથી આમ આપણે રૂવાડા ઊભા થઈ જાય, એટલું ખરાબ બન્યું. કેટલા બધા સ્ટુડન્ટ, બધા મેડિકલ સ્ટુડન્ટ્સ ને બધા હતા. અમે અત્યારે ખરેખર આખા દિવસમાં એટલો બધો ફોન નહોતો જોયો, પણ અત્યારે ઘરે આવ્યા ને એટલે જરાક ફ્રેશ થઈને પછી ફોન ચાલુ કર્યો ને એટલે જોયું. મેં કીધું અરે આ બધા ઇન્સ્ટાગ્રામમાં ને બધે રીલ્સમાં ને એમાં બધા વિડીયોઝ ને ફોટોઝ ને આવતા હતા ને ખરેખર બહુ ભયંકર ઘટના થઈ ગઈ. સારું ચાલો તો બસ જો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. તમે અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.